આ મયારામ આશ્રમ દેખાય છે. મયારામ આશ્રમનો પાછળનો ભાગ. આ બાવા પ્યારેની ગુફાઓ છે અને 3 લેવલ છે. આખો ડુંગર છે. લોવર લેવલ, સેકન્ડ લેવલ અને આ ફર્સ્ટ લેવલ, એવી રીતે 3 માળ છે અહીંયા. બાવા પ્યારે એક મહાન સંત હતા. એ અહીંયા તપશ્ચર્યા કરતા. અને કેટલા 45 રૂમ છે ને ભાઈ? 45 રૂમ. હા બોલો 45. અને સ્વયંભૂ હનુમાનજી પણ છે અહીંયા. આ પહાડ જ છે, એક ડુંગરાને આખો કોતરીને બનાવેલું છે. અને અહીંથી જરાક જો ભૂલ કરો તો જુઓ કેટલું બધું નીચે છે. નીચે સીધા આપણે નીચે જાય એવું છે. બહુ ઊંચાઈ ઉપર છીએ. બીક લાગે એવું છે, જોવાનું બીક લાગે છે. મયારામ આશ્રમની આ બધી કેટલી એ વખતે કેવી જહાજ ચાલેલી છે. આટલા બધા રૂમ છે, જોયો. અત્યારે એમાં ઓલી ચાલુ છે પાઠશાળા મયારામ આશ્રમમાં. હા ચાલુ છે, એટલું બધું હવે કઈ નથી. આ જે છે ને, હા આ નથી અગાસી દેખાતી. હા એ પેલા હું આયા રહેતો. આ ઘર મારું જૂનું. અચ્છા, અગાસી છે એ. આ અગાસી છે ને, અડીને જોવા. હા હા એ મારું જૂનું ઘર. એમ? હા. અચ્છા, અત્યારે અહીંયા નથી રહેતો. એ જૂનું ઘર મારું. તમારા કબજામાં જ છે હજી? ના વેચી નાખ્યું છે? વેચી નાખ્યું છે. જો આમાં એને જો સર કર્યું છે આવું. આ છે ને. એટલે પાણી આમ નીકળી જાય સીધું. હા એટલે હશે કે નહીં? હા હા, પાણીના નિકાલ માટે જ છે. પાણીના નિકાલ માટે છે. હા, અથવા તો એવું હશે કે પાણીનો સંગ્રહ થાય ને, વરસાદી પાણીનો સંગ્રહ, એટલે અંદર નીચે કંઈક રાખ્યું હશે. કે નહીં હવે આમથી ઉતરવું છે કે આમથી? અહીંથી ઉતરી જવા. હાલો સીધું. ઓકે. જરાક ધ્યાન રાખજો. અરે આ તો ઉખડ બાખડ છે બહુ. હા એટલે ઉખડ બાખડ, ખુબડ ખાબડ છે. અચ્છા, તમે ડાયરેક્ટ અહીંથી આવી જતા એમ ને? હા. અચ્છા, અમારે અહીંયા છે ને એક વસ્તુ રાખી હતી. હા, એમાં સીધા અમે ચડીને અહીંયા ઉપર ચડી જવાતું. અચ્છા, ત્યાં બેસતા હશો તમે? હા, ત્યારે ઘણી વખત અમિતાભ બચ્ચન તમને ખબર હોય તો આવ્યો હતો. એમ? વચમાં નહોતો ખુશ્બુ ગુજરાતી? હા હા હા, એ અહીંયા આવ્યો હતો. આ ડેસ્ટિનેશન અને બીજું છે ને ખાપરા કોટિયા. હા, 2 સિલેક્ટ કર્યા હતા. 2 સેમ જ લાગે. હા, પછી એને શૂટિંગ ત્યાં કર્યું હતું. 2માંથી એક જગ્યાએ. એટલે અહીંયા થોડું ગીચ થઈ જતું હતું એટલે ત્યાં કર્યું હતું. ઉભા રહ્યો, લાવો પકડું મોબાઈલ. ના વાંધો નહીં. આ તો આપણે જોયા જ છે ને. એ ના, આપણે આ નથી જોયો. આપણે આમથી આવ્યા એટલે પણ સેમ સરખી રચના છે બધી. નીચેનો આપણે જોયો હતો. હાલો ચક્કર માર લે એટલે એને ખોટું ન લાગે કે આવ્યા નહીં મારી પાસે. આમાં કોઈ આત્મા બેઠા હોય તો આપણી રાહ જોતા હોય કે હમણાં આવશે. બરાબર. કેટલા પૈસા લીધા ઓલા? એમાં એવું થયું કે સર્વર ડાઉન છે એટલે નથી થતું. બહુ સારું. કાંઈ નહીં, એમને જોઈ લ્યો હોય કે. વાહ વાહ, સરસ લેવાનું કે સર્વર ડાઉન જ રાખજો હંમેશા. વાહ, જય હો મહારાજ. બસ ઓમ નમઃ શિવાય. આ એનું મેન હશે સમજા બાપુ? આ મુખ્ય હશે. આ હોવું જોઈએ કે